ना वो थोड़ा के वो नाश्तो कर लीजिए। और ये रहा अपना नाश्ता। आर यू लोकेशन 31 आर यू 28 आर यू આપણું આ જકાતનાકા પહોંચવાનો છું। જકાતનાકાથી પછી ઇકો મળશે અથવા તો મને બસ મળશે। બસ હવે અહીંયાથી રિક્ષા મળે એટલી વાર છે, પછી પહોંચી જઈએ સીધા ઘરે। તો કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે છે યુનિવર્સિટીનું ત્રીજું પેપર અને આની પછી 10 દિવસની રજા છે, મતલબ ઇલેક્શન આવે છે તો એના માટેની રજા છે। તો 10 દિવસનું મિની વેકેશન કરવા માટે હું હવે ઘરે જવાનો છું। ના પહેલાં તો હવે કોલેજે જવું જોઈએ, એક્ઝામ આપવાની છે હજી, એટલે ના હવે થોડોક એવો નાસ્તો કરી લઈએ। और ये रहा अपना नाश्ता। તો આ રહી આપણી સુમસામ કોલેજ, જેમાં અત્યારમાં કોઈ દેખાતું નથી। જો લોકેશન જોઈએ તો ક્યાં પડ્યું ખબર છે? આર યુ લોકેશન 31 આર યુ 28 આર યુ આપણું XF 12। ઓકે ચલો, પેપરને 1 કલાક વહેલા આવી ગયો છું। અહીંયા તો કંઈ ફાયદો નથી 1 કલાક વહેલા આવવાનો, કોઈ છે નહીં। અમે ક્લાસે ખાલી પડ્યો છે, ત્યાં કોણ એકલા બેઠા બેઠા વાત છે। હું સર બહાર આવતો રહ્યો છું, તો દાદરા ઉપર બેસીને વાંચી શકે થોડીક વાર, પછી પેપર શરૂ થઈ જશે। 1 કલાક છે હજી, તો ત્યાં સુધી મારે બીજા આવી નહીં જાય। સારું, તો આ બધા બાળકો ફૂલ એક્સાઇટેડ છે એક્ઝામ આપવા માટે, તમે જોઈ શકો છો અહીંયા। ગાઈસ, હું અત્યારમાં હોસ્ટેલ આવી ગયો છું ને તડકો હો કેવી લૂ આવે છે બપોરમાં, નથી મજા આવતી સાચું। તો હવે ઘડીક ચેસ રમશું। MNP કરવા આવ્યો છું અહીંયા। તો આ બેગ મારું પડ્યું છે, ભાઈ MNP કરી દે છે મને, મારે જવાનું છે જીઓમાં। કાકાના ઘરે બાઇક મૂકી અને અત્યારમાં હાલીને જાઉં છું। જો આ જકાતનાકા પહોંચવાનો છું। જકાતનાકાથી પછી ઇકો મળશે અથવા તો મને બસ મળશે। અત્યારમાં તો હાલો જાઉં છું। જો બસ પહોંચવા આવ્યો જકાતનાકા। ભાવનગરનો તડકો ખાવો ગમતો નથી ભાઈ। જો તડકો છે, સાથે સાથે આવો રસ્તો છે રફ રોડ, સાથે રસ્તો બને છે હજી। તો क्या ही बात है भाई, देखो हर जगह पे धूल उड़ रही है अभी। तो एक टाइम पे हम भी ऐसे ही क्रिकेट खेला करते थे भाई, क्या ही दिन थे वो। તો ફાઇનલી જકાતનાકા પહોંચી ગયો છું અને ઇકો પણ મળી ગયો છે। આ ભાઈ કરે એટલી વાર क्या गया बंकर फोन क्या कर रहा है गाँव जैसा घड़ी खुल्लू खड़ा है जब को काई ऊपर आगे की डाप ने गले दे गई। तो अब वो आया परोठी वाले तो भी दिया मिला इको वाला भाई एक्सपेक्टेड टाइम થી બહુ વહેલા પહોંચાડી દીધા છે। મતલબ અહીંયા સ્ટેશન હવે ઊભો છું, મારા ઘરે જ્યાંથી રસ્તો જાય છે ત્યાં છે, તમે અહીંયા જોઈ શકો છો। બસ હવે અહીંયાથી રિક્ષા મળે એટલી વાર છે, પછી પહોંચી જઈએ સીધા ઘરે। હા, તો ગાઈસ હવે પહોંચી ગયો છું ઘરે। તો અહીંયા વ્લોગનો એન્ડ કરીએ, આપણું જો ગામડું એન્ડ કરીએ તેમાં।